રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું। મિત્રો આજે શ્રાવણ મહિનાની ચોથ છે, તો આજે ગૌરી વ્રત છે। તો ગૌરી વ્રતમાં અમે વ્રત કરીએ છીએ અને ગાય માની પૂજા કરીએ છીએ। તો આ તેની સામગ્રી છે। આ શ્રીફળ છે, પાણી છે, આ જરંગરા છે, માટી, સોપારી અને કુમકુમ અને ચોખા અને આ બાજરો છે। તો આજે ગૌરી માની વાર્તા આજે હું તમને કહું છું। તો ગૌરી માની વાર્તા છે કે એક નાનું એવું ગામ હતું અને ગામમાં એક માજી અને તેની વહુ રહેતા હતા। તો આખા ગામમાં એ માજીને ત્યાં જ ગાય હતી અને વાછરું હતું, જેથી બધા ગામના લોકો ત્યાં બધા પૂજા કરવા આવતા ગાય પૂજાના દિવસે। તો સાસુને ગૌરી પૂજનના દિવસે બહાર જવાનું હતું, તો તેથી તેને વહુને કહ્યું કે વહુ, આજે ગૌરી પૂજા છે તો બધા પૂજા કરવા આવશે, જેથી હું બહાર જાઉં છું અને પાછી આવું છું। તો ગૌલોને બાફી અને તૈયાર રાખજે, જેથી પૂજામાં આપણે વાંધો ના આવે। તો વહુએ કીધું કે હા બા। સાસુ બહાર ગયા અને વહુએ ગૌલાને બાફી લીધો અને થોડી વારમાં સાસુ બહારથી પાછી આવી। તો વહુને કીધું કે વહુ, ગૌલો બફાઈ ગયો? તો વહુએ કીધું કે હા બા, ગૌલો તો પકડાય નહીં અને બાંધીએ બંધાય નહીં અને માટલામાં સમાય નહીં। તો સાસુએ કીધું કે વહુ, આ તે શું કર્યું? તો કે હા બા, તેમાં એવું હતું કે તેને ગાય હતી અને ગાયનું વાછરું હતું। તો ગાયનું વાછરાનું નામ ગૌલો હતો। તો તે વાછરાને બાફી નાખ્યો। તે દિવસે ગૌલો એટલે કે ઘઉં, જે ઘઉં હોય તે બાફી અને ગાયને ખવડાવે। તો વહુ સમજી કે આ ગૌલાને બાફવાનું છે, તો જેથી તેને બાફી નાખ્યો વાછરાને। તો સાસુ કહે છે કે હવે આપણે શું કરશું? આ તો આપણેથી એક મહા પાપ થઈ ગયું છે ને ગામના લોકો હમણાં બધા પૂજા કરવા આવશે, તો તેને આપણે જવાબ શું આપશું? આપણે ગાય તો છે પણ વાછરો નથી। તો હવે આપણે આ વાછરાને એક માટલામાં ભરી અને તેને ઉકળે આપણે દાટી આવીએ। તો સાસુ અને વહુ માટલાને ઉકળે સંતાઈ અને દાટી આવ્યા અને પાછા ઘેરે આવી અને બારણું બંધ કરી દીધું। તેવામાં થોડી વારમાં બધા ગામના લોકો બૈરાઓ આવી ગયા અને બોલાવે છે કે દરવાજા આજે કેમ બંધ છે? આજે તો ગૌરી પૂજન છે, તો ગાયની પૂજા કરવાની છે, તો તમે દરવાજો ખોલો। તો સાસુને વહુ શું જવાબ આપે? તે તો બહુ ડરી ગયા હતા અને ઘરમાં સંતાઈને બેસી ગયા હતા। તો થોડી વારમાં પાછો અવાજ આવ્યો કે તમે દરવાજો ખોલો, તમારી ગાય આવી ગઈ છે અને વાછરું પણ આવી ગયું છે। તો તેવામાં સાસુને થયું કે આપણે વાછરાને તો ઉકળે આપણે દાટીને આવ્યા હતા, તો તેને સંતાઈને જોયું તો ગાય અને તેનું વાછરું ઊભું હતું અને ગાયના શિંગડામાં જે માટલામાં ઉકળે દાટ્યું હતું તે માટલાનો કાઠલો, જે ગોળ કાઠલો હોય તે તેના શિંગડામાં ભરાયેલો હતો। તે જોઈને સાસુ તો ખૂબ આશ્ચર્ય પામી ગયા કે આ શું થયું? અને દરવાજો ખોલ્યો અને બધા ગામ લોકોને તેને આ બધી વાત કરી કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, વહુ, ગૌલાને બદલે આ ગૌલાને અમે આવી રીતે બાફી નાખ્યો હતો। તો આ ગાયમાં પ્રસન્ન થયા અને તેને વાછરાને પાછો લઈ આવી અને જેથી તે દિવસથી અમે ઘઉંની વસ્તુ નથી ખાતા અને આ બાજરો અમે ગાયને ખવડાવીએ છીએ અને અમે પણ
બાજરો અને મગ ખાઈએ છીએ. ઘઉંની વસ્તુ અમે ઘરમાં પણ તે દિવસે બનાવતા નથી. જેવી રીતે સાસુ અને વહુને ગૌમાં ફર્યા, એવી રીતે બધાને ગૌરીમાં પૂજન કરે તે બધાને ગૌમાં ફરે એવા આશીર્વાદ. રાધે રાધે. આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.